સંવિધાનના આર્ટિકલ 335 અંતર્ગત એસટી કેટેગરીના ઉમેદવારોને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે પણ હોય એમાં 15% અનામત મળી છે। ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 18/5/2023ના રોજ એક પરિપત્ર બહાર પાડીને જે પણ વર્ગ 3ની ભરતીઓ થાય છે એમાં ફરજિયાત 40% માર્ક લાવવા માટેનો એક લાયકી ધોરણ એમણે નક્કી કર્યું છે, જેના કારણે આદિવાસીની અનામત બેઠકો ભરાતી નથી અને તે બેઠકો બિન આદિવાસી ઉમેદવારો દ્વારા ભરવામાં આવે છે। ત્યારે આ કટઅપ પ્રથા દૂર કરવામાં આવે અને આર્ટિકલ 335નું ઉલ્લંઘન ન કરવામાં આવે અને આદિવાસીઓને 15% મળેલા અનામત પ્રમાણે એ જ આદિવાસી ઉમેદવારોની ભરતી થાય એ માગણી સાથે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। જો આમાં યોગ્ય નિર્ણય નહીં આવશે તો વર્ગ 3ના સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ ઉમેદવારોને સાથે રાખીને આવનારા દિવસોમાં અમે અમારે વિધાનસભા બજેટ સત્રમાં સરકારને રજૂઆત કરવા માટે પહોંચવું પડશે। સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર, સાગર લક્ષ્મી બાજરી બિયારણ। સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો। લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી।